ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આપણા ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ। અત્યારે હાલ આવા વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે, પણ જેવી રીતે ભાઈ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે, એટલે જ ક્યાંક ને ક્યાંક જો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ભાઈ ભાજપ પાર્ટીની અંદર જોડાયેલા હોત ને તો ક્યાંક ને ક્યાંક 100% જલ્દીથી તે આપણા ગુજરાતના મુખ્યમંત્રી બની જાત। પણ અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહે છે કે આવનારા સમયની અંદર આપણે ભાઈ આમ આદમી પાર્ટીને વોટ આપવાની જરૂર છે, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની જરૂર છે। કારણ કે આમ આદમી પાર્ટીમાં જેવા નેતાઓ એટલે કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જેવી રીતે ભાઈ રાજુ કરપડા હતા પણ એમને રાજીનામું આપી દીધું, અત્યારે તો તે ભાજપમાં જોડાઈ ગયા છે। પ્રવીણ રામ, ઈસુદાનભાઈ ગઢવી એવા ઘણા બધા મોટા મોટા નેતાઓ છે, આ નામ લીધા એના કરતા પણ બીજા ઘણા બધા નેતાઓ છે જે આમ આદમી પાર્ટીમાં સારું કામ કરી રહ્યા છે। એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા એવા નેતા રાજુભાઈ કરપડા તો રાજીનામું આપીને જતા રહ્યા, પણ હવે વધ્યા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા। આ બે નેતાઓ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલતા હોય છે અને લોકોના ન્યાય માટે, અધિકાર માટે ક્યાંક ને ક્યાંક સરકાર સામે, પોલીસ સામે લડત લડતા હોય છે। તે પોતાની જનતા માટે થઈને જેલમાં પણ જતા હોય છે। એવી રીતે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહે છે કે આવનારા સમયની અંદર ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ। તો શું ખરેખર તમે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાને વોટ આપશો કે કેમ? તમે મુખ્યમંત્રી બનાવવા માંગો છો કે કેમ? એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। અત્યારે હાલ ભાઈ ઘણા બધા લોકો આ બંને નેતાઓને સપોર્ટ કરતા હોય છે અને અમુક લોકો વિરોધ પણ કરતા હોય છે, પણ આજે ભાઈ જાણવું છે કે કેટલા લોકો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરે છે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને આ બંને નેતાઓ વિશે બે શબ્દો તો કોમેન્ટમાં અવશ્ય લખતા જજો।